નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 એકાઉન્ટ ભાગ 1 માં ચેપ્ટર 11 બેંક સિલક મેળ નો પહેલા ભાગમાં આપણે જોયું પહેલા વિડીયોમાં કે બેંક સિલક મેળ એટલે શું, રોકડ મેળ એટલે પાસબુક એટલે શું, એ બેમાં તફાવત આવે છે અને એટલા માટે વેપારી બેંક સિલક મેળ તૈયાર કરે છે. કયા કારણસર રોકડ મેળ અને પાસબુક મુજબની બેંક સિલકમાં તફાવત આવે છે, બેંક બાકીમાં તફાવત આવે છે, તો આ તફાવતના કયા કારણો છે એનો અભ્યાસ આપણે અત્યારે કરવા જઈ રહ્યા છીએ. દાખલો ગણવા માટે તમારે રોકડ મેળ મુજબ બાકી કે પાસબુક મુજબ બાકીથી શરૂઆત કરવાની છે, એટલે બાકીઓ તૈયાર કરવાની છે અને અહીંયા આપેલ તફાવતના કારણો એ તમારે જોવાના છે. પહેલું કારણ છે બેંકમાં ભરેલ પરંતુ બેંકે જમા નહીં કરેલ ચેક. બેંકમાં ભરેલ એટલે કે તમે બેંકમાં ચેક ભરેલો છે પરંતુ રોકડ મેળે ઉધાર બાજુ લખેલો છે. બેંકમાં ભર્યો એટલે રોકડ મેળે ઉધાર બાજુ કરેલો છે પરંતુ બેંકે જમા નથી આપેલો, તો અહીંયા તમારે જમા કરવાનું છે. તો તફાવતનું કારણ શું થયું? તો કે બેંકમાં ભરેલ એટલે રોકડ મેળમાં નોંધાયેલ પરંતુ બેંકે જમા નથી આપેલો. બેંક જમા ન આપે, રોકડ મેળમાં એન્ટ્રી થઈ ગઈ છે પણ પાસબુકમાં જમા નથી થયું એટલે તફાવત આવે છે. અહીંયા તમારે એ સમજવાનું છે કે જમા ન થયું હોય તો જમા કરી દો, ઉધાર ન થયું હોય તો ઉધાર કરી દો. આ સીધો આપણે દાખલો ગણવા જઈ રહ્યા છીએ. આગળ દાખલામાં આપણે આ જ રીતે દાખલો ગણીશું. એટલે તફાવતનું કારણ આ થયું, બેંકમાં ભરેલ પરંતુ જમા નહીં થયેલ ચેક, પાસબુકે જમા કર્યો નથી. બીજું કારણ છે લખેલ પરંતુ રજૂ નહીં થયેલ ચેક. હવે કોણે લખ્યા? વેપારીએ લખેલા છે. વેપારીએ લખીને આપી દીધો છે ચેક અન્ય વેપારીને અથવા તો એને બેંકમાં રજૂ નથી કર્યો. જો બેંકમાં રજૂ કરવામાં આવે, તમે બેંકમાં રજૂ કરો તો પાસબુક શું કરશે? ઉધાર કરશે. એટલે લખેલો છે, રોકડ મેળમાં નોંધેલો છે પરંતુ બેંકમાં રજૂ નહીં થવાથી રોકડ મેળે એન્ટ્રી કરેલી છે, પાસબુકે ઉધાર નથી કર્યા તો ઉધાર કરવા પડશે અને આ તફાવતનું કારણ બને છે. રોકડ મેળે લખેલું છે, પાસબુકે એન્ટ્રી આપેલી નથી એટલે તફાવત બને છે લખેલ પરંતુ રજૂ નહીં થયેલ ચેક. ત્રીજું છે ગ્રાહકે બારોબાર બેંકમાં જમા કરાવેલ રકમ. હવે કોઈ પણ વ્યક્તિ આપણા ખાતામાં નાણાં જમા કરાવી શકે છે, તો ગ્રાહકે બારોબાર બેંકમાં જમા કરાવ્યા હોય એટલે પાસબુકે શું કર્યું હશે? જમા કરી દીધા. આપણા ખાતામાં પાસબુકે જમા કરી દીધા પણ રોકડ મેળે ઉધાર કરેલા નથી, તો આ તફાવતનું કારણ બન્યું. પાસબુકે જમા કર્યા, રોકડ મેળ એટલે કે વેપારીને નથી ખબર એટલે વેપારી ઉધાર કરતો નથી, તો આ તફાવતનું કારણ બન્યું. જમા થઈ ગયા છે, ઉધાર નથી થયા તો ઉધાર કરો. એટલે ગ્રાહકે બારોબાર બેંકમાં જમા કરાવેલ રકમ જમા થઈ ગઈ છે, ઉધાર નથી થઈ તો ઉધાર કરી દો. ચોથું છે કારણ તફાવતનું બેંકે ઉધારેલ ગ્રાહકના ખાતે નોંધેલ વ્યાજ કમિશન ચાર્જીસ. હવે તમારા ખાતામાં બેંક છે, તમે બેંક આપણા વતી કોઈ કામ કરે તો બેંક ચાર્જીસ વસૂલે છે, તો બેંક ચાર્જીસ વસૂલે આપણી પાસેથી, તો આપણી પાસેથી લેતા નથી, સીધા આપણી પાસબુકમાં ઉધાર કરી દે આપણી પાસેથી વસૂલવાના હોય તો, જેની જાણ રોકડ મેળને નથી એટલે આ તફાવતનું કારણ બને છે. જો પાસબુક ઉધારે તો રોકડ મેળ શું કરે? જમા. તો પાસબુકે ઉધાર્યા છે, રોકડ મેળને જાણ નથી એટલે જમા કરેલા નથી, તો આ તફાવતનું કારણ બને છે. બેંક સિલક મેળમાં આપણે જમા કરીશું. પાંચમો તફાવત છે બેંકે વસૂલ કરેલ ગ્રાહક ખાતે જમા કરેલ રકમ જે રોકડ મેળમાં નોંધાયેલ ન હોય. બેંકે વસૂલ કરેલ એટલે ઘણીવાર હુંડીઓ હોય છે એ આપણે બેંકમાં મૂકી આવી છે કે સમયાંતરે આ હુંડી છે એ વસૂલ કરી લેવાની તમારે. એટલે બેંક છે એ જ્યારે
એની હુંડી પાકતી હોય ત્યારે એ વસૂલ કરી લે છે. વસૂલ કરે છે, આપણી આવક છે એટલે ગ્રાહક ખાતે એ પાસબુકમાં શું કરી દેશે? જમા કરી દેશે. પાસબુકમાં જમા કરી દેશે. જેની જાણ રોકડ મેળને ન હોય ત્યાં સુધી રોકડ મેળ ઉધાર નહીં કરે. આ તફાવતનું કારણ બનશે. ગ્રાહક ખાતે પાસબુકમાં જમા થઈ જાય છે, રોકડ મેળમાં ઉધાર થતું નથી, તો બેંક સિલક મેળમાં આપણે ઉધાર કરવાથી આપણો બેંક સિલક મેળમાં એ નોંધ થશે, પણ આ તફાવતનું કારણ બનશે. છઠ્ઠું છે રોકડ મેળે નોંધેલ પરંતુ બેંકમાં ભરવાના રહી ગયેલ ચેક. આપણે હંમેશા પાસબુક મુજબ વિચારશો ને તો ઝડપથી આપણને ખ્યાલ આવશે. બેંકમાં ભરવાના રહી ગયા એટલે આમાં લખ્યા હશે, રોકડ મેળમાં નોંધી ગયા હશે, પરંતુ બેંકમાં ભરવા નથી ગયા, બેંકમાં ભરવા નથી જતા ત્યાં સુધી આપણને આપણા ખાતામાં જમા આપતા નથી. આપણી પાસે ચેક આવી ગયા હશે, આપણે બેંકમાં ભરવા ગયા છીએ, પણ બેંકે જ્યાં સુધી પાસબુકમાં જમા ન કરે ત્યાં સુધી એ તફાવતનું કારણ બને છે. આપણી પાસે આવેલો ચેક આપણે ઉધાર કરી દીધો પણ જમા કરતા નથી, ત્યાં સુધી આપણા રોકડ મેળની બાકી અને પાસબુકની બાકીમાં તફાવત રહે છે. બેંકમાં ભરેલ પરંતુ રોકડ મેળમાં નહીં નોંધાયેલ ચેક. બેંકમાં ભરેલ પરંતુ રોકડ મેળમાં નહીં નોંધાયેલ એટલે શું? તો બેંકમાં ભર્યા છે એટલે પાસબુક શું કરી દેશે? તમે બેંકમાં ચેક ભરી દો એટલે બેંકમાં ભરવાથી પાસબુકમાં જમા થશે, પરંતુ રોકડ મેળમાં નહીં નોંધાયેલ હોય એટલે રોકડ મેળે ઉધાર કરેલા નહીં હોય એટલે ઉધાર કરવા પડશે. આપણે તફાવતનું કારણ બને છે. બેંક જમા કરશે એટલે કે પાસબુકમાં જમા થશે, રોકડ મેળ ઉધાર નહીં કરે એટલે આ તફાવતનું એક કારણ બને છે. લખેલ અને રજૂ થયેલ પરંતુ રોકડ મેળમાં નહીં નોંધાયેલ. જો લખેલ અને રજૂ થયેલ, રજૂ થઈ ગયો એટલે પાસબુકે શું કરી દીધું હશે? ઉધાર કરી દીધું હશે. વેપારીએ લખી નાખ્યો છે ચેક, રજૂ કરી દીધું એટલે પાસબુકે ઉધાર કરી દીધું, પણ રોકડ મેળમાં લખવાનું નોંધ કરવાની રહી ગઈ છે તો રોકડ મેળે જમા કરેલું નથી એટલે તફાવતનું કારણ બને છે. રજૂ થઈ જાય છે એટલે પાસબુક ઉધાર કરી દે છે, રોકડ મેળમાં જમા કરવાનું રહી જાય છે તો આપણે શું કરવાનું છે? જમા કરી દો. નવમું તફાવતનું કારણ છે રોકડ મેળમાં નોંધેલ પરંતુ વેપારીને આપવાના રહી ગયેલા ચેક. રોકડ મેળમાં નોંધેલ એટલે રોકડ મેળમાં વેપારીને આપવા માટે ચેક લખ્યા હશે, રોકડ મેળમાં જાય છે એટલે જમા કરેલા હશે, પરંતુ વેપારીને નથી આપ્યા એટલે વેપારી રજૂ કરી શકતા નથી, બેંકમાં આપવાના બાકી છે એટલે. તો આ નથી રજૂ થતા એટલે પાસબુકે ઉધાર કર્યા નથી, તો બેંક સિલક મેળમાં આપણે ઉધાર કરવાના છે. 10મું બેંકે ચૂકવેલ પરંતુ રોકડ મેળમાં નહીં નોંધેલ રકમ. અમુક રકમ આપણા વતી બેંક ચૂકવી દેતી હોય છે. મોટા વ્યવહારો હોય તો બેંકને સૂચવી દીધેલું હોય કે તમારે અમારા વતી આ ખર્ચ છે એ ચૂકવી દેવું, તો બેંકે ચૂકવેલ હોય. બેંકે ચૂકવેલ એટલે પાસબુકે શું કર્યું? ઉધાર કર્યું, પણ રોકડ મેળે જમા કરેલું નથી એટલે તફાવત બને છે. તો બેંકે ચૂકવેલ એટલે પાસબુકે ઉધાર કરેલું, રોકડ મેળે જમા કર્યું નથી, તો ઉધાર જમાની પદ્ધતિમાં બેંક સિલક મેળમાં આપણે જમા કરીશું. 11મું તફાવતનું કારણ છે વટાવેલી હુંડીની નકરામણી જે રોકડ મેળમાં નોંધાઈ નથી. વટાવેલી હુંડીની નકરામણી, હુંડી વટાવવા આપેલી છે આપણે, બેંક એ દિવસે વટાવે છે પણ હુંડીના નાણાં મળતા નથી, હુંડી નકરાય છે એટલે એ નકરામણીની નોંધ રોકડ મેળને ખબર નથી એટલે રોકડ મેળમાં થતી નથી, અને આ થતી નથી માટે આ તફાવતનું કારણ બને છે. રોકડ મેળે જમા કરેલું નથી, બેંકે એ ઉધાર કરેલું છે, તો આ જમા આપણે બેંક સિલક મેળમાં કરીશું.
અન્ય ભૂલો બાકી કે સરવાળાની ભૂલ. હવે આમાં તો જે ભૂલ હોય એ દાખલામાં ગણીએ એટલે આપણને ખબર પડે કે કોઈ બાકી ગણવામાં ભૂલ હોય, કોઈ સરવાળા ભૂલ હોય તો એ આપણે સુધારી દેવી પડે. રોકડ મેળમાં ભૂલ હોય તો રોકડ મેળમાં, પાસબુકમાં ભૂલ હોય તો પાસબુકમાં સુધારી એટલે એમ નહીં, જમા ઉધારથી સુધારીને આપણે બેંક સિલક મેળ ગણીશું. તો આવા તફાવતના કારણોને કારણે બેંક બાકી અને પાસબુકની બાકીમાં તફાવત આવે છે અને આ તફાવત અને બેંક બાકીના આધારે આપણે બેંક સિલક મેળ દાખલાઓ બનાવશું. બેંક સિલક મેળની બે પદ્ધતિઓ છે, ઉમેરો બાદની પદ્ધતિ અને ઉધાર જમાની પદ્ધતિ. આ બે પદ્ધતિ છે. આપણે આખા એકાઉન્ટમાં ઉધાર અને જમા સમજેલા હોવાથી, રોકડ મેળ પણ ઉધાર અને જમાની રીતે કરેલો હોવાથી આપણને ઉધાર જમાની રીત સરળ પડે છે. એટલે આપણે દાખલાઓ બધા ઉધાર જમાની પદ્ધતિથી જ શીખીશું. બે પદ્ધતિ શીખવાની કોઈ જરૂર નથી, કારણ કે બેમાં જુદા જુદા રીતથી ગણવાના છે. આપણે ઉમેરો બાદની પદ્ધતિથી દાખલો ગણીશું નહીં, આપણે ઉધાર જમાની પદ્ધતિથી દાખલો ગણીશું. અને જ્યાં જમા નથી થયું તો જમા કરીશું, ઉધાર નથી થયું તો ઉધાર કરીશું. આપણે બેંક સિલક મેળનો દાખલો લઈશું એટલે તમને એ વાત સમજમાં આવી જશે. ઓકે, થેન્ક યુ.